નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું તમારી પોતાની ચેનલ ધી રિયલ ડિબેટમાં. વિસાવદરની પેટા ચૂંટણીએ ખાસ્સો રસ જગાવ્યો હતો ગુજરાતમાં. જે દિવસથી પેટા ચૂંટણી જાહેર થઈ અને આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા, ત્યાર પછીના જે રંગરાગ ચાલ્યા, ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ઉભું રહે ને એની અટકળો ચાલીને ઉમેદવાર પછી નક્કી થયા. કોંગ્રેસ અહીંયા ફ્રેન્ડલી મેચ રમતી હોય તે રીતે એને તો કંઈ જાણે લેવા દેવા જ નહોતી, એટલે ઉમેદવાર ઊભા રાખ્યા. પણ લોકોએ એમને ક્યારેય સિરિયસલી ગંભીરતાપૂર્વક હરીફાઈમાં છે તેવું નહીં ગણ્યું. એટલે હરીફાઈમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધે સીધી ટક્કર હતી. ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષ છે અને સામાન્ય ચૂંટણીઓ પણ ભાગ્યે જ હારે, ત્યારે પેટા ચૂંટણી તો એ હારે જ નહીં એવી એક માન્યતા પ્રવર્તે છે. બીજી બાજુ વિસાવદર એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કોન્સ્ટિટ્યુઅન્સી છે. એણે હંમેશા સામાપુરે તરવાનું જ પસંદ કર્યું છે. એટલે ભૂતકાળમાં પણ વિપક્ષના જે કદાવર નેતા હતા કેશુભાઈ પટેલ, એ પણ વિસાવદરથી ચૂંટાઈ આવ્યા હતા અને છેલ્લે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ વિધાનસભાની ચૂંટણીઓમાં ચૂંટાયા હતા. પછી એમણે ઘરઘરણું કર્યું અને એ પાછા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, જુદી વાત છે. આ પરિસ્થિતિમાં ગોપાલ ઇટાલિયા અને સામે ભારતીય જનતા પાર્ટીનું આખું દળકટક, બે વાર મુખ્યમંત્રી જઈ આવે, ગૃહમંત્રી ત્યાં પોતાના ડેરા તંબુ નાખીને પડે, 20 જેટલા સિનિયર આગેવાનો, એમાં અડધો ડઝન મંત્રીઓ ત્યાં આંટો મારી આવે, ગામડે ગામડે જાય, પ્રચાર કરે. વિઠ્ઠલભાઈ રાદડિયા, જેમની એમની કોમમાં એક મોટી ઇજ્જત છે, એમના સુપુત્ર જયેશ રાદડિયા, જે પણ મંત્રી રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રના એક મોટા ગજાના આગેવાન છે, એમણે ઇફકોની ચૂંટણીમાં ભારતના સત્તાવાર ઉમેદવારને હરાવી અને પુરવાર કરી આપ્યું છે. એ જયેશ રાદડિયાને આ આખા યુદ્ધની કમાન સોંપવામાં આવી હતી. પરિણામ આવી ગયા. છેક સુધી કશમકશ રહેશે અને જે કંઈ પરિણામ આવશે 2-5 હજાર મતની પાતળી બહુમતીથી આવશે એવી અપેક્ષા હતી. આ બધી અપેક્ષાઓને ગોપાલ ઇટાલિયાએ ખોટી પાડી અને જંગી બહુમતીથી, ધાર્યા કરતા લગભગ 4 ગણી બહુમતીથી ચૂંટાઈ આવી અને એમણે વિસાવદર મત વિસ્તારને અંકે કરી લીધો. આના લાંબા ગાળાના પરિણામો આવવાના છે. એક તો કોંગ્રેસની શું સ્થિતિ થશે, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી મુખ્ય પ્રવાહની પાર્ટીઓ ગુજરાતમાં બને તો કોંગ્રેસ 3જા નંબરે ધકેલાઈ જાય. આવું થશે એ પણ એક તર્ક છે. આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા એક બોલકા ધારાસભ્ય વિધાનસભામાં હતા, એમાં ગોપાલ ઇટાલિયાનો ઉમેરો થશે. ચૈતર વસાવા આદિવાસી નેતા છે, હવે પાટીદારોના આગેવાન પણ વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાંથી જોડાશે. એના શું પરિણામ આવશે? બીજું, આ બંને પક્ષો, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી એના પ્રદેશ પ્રમુખને નક્કી નથી કરી શકતી, કારણ કે ત્યાં પણ સ્થિતિ લગભગ એવી જ છે કે નરેન્દ્રભાઈ સિવાય કોઈ નેતા નથી. અને આજે ભારતીય જનતા પાર્ટી પાસે પાન ગુજરાતની વાત જવા દઈએ, પણ સૌરાષ્ટ્રમાં પણ સૌરાષ્ટ્ર આખાને નેતૃત્વ આપે એવા એક જમાનામાં કેશુભાઈ હતા, વજુભાઈ વાળા હતા, આ બધા આગેવાનો હતા, અરવિંદ મણિયાર હતા. આજે એવો કોઈ આગેવાન દૂર દૂર દેખાતો નથી. પુરુષોત્તમભાઈએ ગઈ વખતે લોકસભાની ચૂંટણી લડ્યા રાજકોટથી,
એમાં એમની પોતાની છબી ખાસી ઘસાઈ છે. અને દિલીપ સંઘાણી હવે લગભગ સહકારી ક્ષેત્રના આગેવાન બનીને રહી ગયા હોય તેવું લાગે છે. એમની પકડ ગ્રાઉન્ડ પોલિટિક્સ પરથી ઘસાતી જાય છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પણ નરેન્દ્રભાઈ વગર એકડા વગરના મીંડા જેવી છે. અને કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ હજુ જિલ્લા પ્રમુખો નિમવાની કવાયતમાં હતી, ત્યાં વચ્ચે આ કુઠારાઘાત થયો છે. એટલે કોંગ્રેસની સ્થિતિ પણ એની પાસે પણ આખા રાજ્યને સંભાળી શકે તેવો નેતા નથી એ હકીકત સ્વીકારીને ચાલે અને ત્યાંથી પછી વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધવાની વાત કરે તો કદાચ હજુ પણ એક રાષ્ટ્રીય પક્ષ છે અને એ પોતે ગજુ કાઢી શકે. કાઢવા ધારે તો પ્રશ્ન એ છે હરિભાઈને કે શું કોંગ્રેસની આ જીજીવિષા છે કે એ રહીસહી જીજીવિષા પણ ગુજરાતમાં પેલા રેસના ઘોડા અને લગનના ઘોડાઓ વચ્ચે ક્યાંક ખોદાઈ ગઈ છે. તો વિસાવદરની ચૂંટણીનું તારતમ્ય શું છે? કડીમાં તો જાણે જે થવાનું હતું તે થયું ને કડીની ચૂંટણીના કઈ બહુ મોટા પડઘા પડે એવું પણ માનવાને કોઈ કારણ નહોતું, સિવાય કે બંને પક્ષે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હોવા છતાં ભાઈ જિગ્નેશ મેવાણી નું વર્તન અને વાણી એ કોંગ્રેસને ઉપયોગી નહીં થાય તો ઠીક છે, નુકસાનકારક બને તેવી હતી એમ લોકોનું કહેવું છે. બીજા પણ કોંગ્રેસના આગેવાનો બેફામ નિવેદનો કરતા હતા. આ શેડ્યુલ કાસ્ટની ચૂંટણી હતી, રિઝર્વ સીટ છે, અનામત સીટ છે, ત્યાં પટેલો રહેવા માટે મકાન નથી આપતા આપણને, આવા બધા ઇસ્યુ ઉભા કરી અને પાટીદાર ક્યાં ચૂંટણી કોઈ લડી રહ્યા હતા ત્યાં ઇસ્યુને તરતો મૂકવાની જરૂર હતી. પણ કોંગ્રેસના આગેવાનોએ જાણી જોઈને અથવા હું નથી માનતો કે ગેરસમજમાં, કારણ કે બધા સિનિયર આગેવાનો છે, એમને એના પરિણામો ખબર ના હોય એવું માનવાને કોઈ કારણ નથી. એટલે આ મુદ્દા ઉભા કર્યા અને પરિણામે કડીમાં પણ બહુ ખરાબ રીતે, ભૂંડી રીતે કોંગ્રેસની હાર થઈ. તો કડીનું તો સબઓર્ડિનેટ, આપણે જેમ કોઈ કોલેજમાં દાખલ થાય તો પ્રિન્સિપલ અને સબસિડિયરી બે વિષયો હોય છે, એમાં કડી વોઝ સબસિડિયરી, વિસાવદર વોઝ પ્રિન્સિપલ એન્ડ ગોપાલ ઇટાલિયા વોઝ આ સ્ટાર. તો હવે જે પરિણામ આપણી નજર સામે છે ભાઈ, ત્યારે આપ શું માનો છો? આની દૂરોગામી અસરો ગુજરાતના રાજકારણ પર થશે કે આ એક માત્ર પાણીના શાંત પાણીમાં એક કાંકરો નાખી અને નાના નાના વમળો થઈને પછી શમી જાય, કિનારા સુધી પણ ક્યારેક ના પહોંચે તેવું થશે? શું માનવું છે આપનું? જયનારાયણભાઈ, આપે મને આપની ચેનલ પર નિમંત્રણો એટલા માટે હું આપનો આભારી છું અને આપની સાથે વાત કરવાનું, કારણ કે આપણે છે ને હંમેશા વિશ્લેષણ કરતા આપણે છે ને સંવાદ વધારે કરીએ છીએ. એટલે વિસાવદરની આપણે વાત કરીએ, કડીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ કે આમ આદમી પાર્ટીની વાત કરીએ, મને લાગે છે કે આમ તો ભવિષ્યમાં શું થશે એ કહેવું જરા વિકટ તો થઈ જાય છે, પરંતુ વિસાવદરની વાત ઉપર આપણે જેને વધારે ફોકસ કરવાનું છે. વિસાવદરની પ્રજા મને લાગે છે ત્યાં સુધી 2012 થી, આ તો કમસે કમ 2012 થી તો એમ કહી શકાય કે એન્ટી પાર્ટી ઇન પાવર રહી છે. એટલે જે પક્ષ ગુજરાતમાં સત્તામાં હોય ને ભારતીય જનતા પાર્ટી છે આમ તો છેલ્લા 30 વર્ષથી, એટલે એની વિરુદ્ધમાં વિસાવદરની જનતા છે ને એ વોટ આપે છે. ખેડૂત બહુલ આ મત વિસ્તાર છે, એના ઘણા બધા પ્રશ્નો પણ છે. અને આમ આદમી પાર્ટી ધારો કે છેલ્લે 2 વાર ત્યાં જીતી, એના પહેલા કોંગ્રેસ જીતી, અને આમ આદમી પાર્ટી જીત્યા પછી અને કોંગ્રેસ જીત્યા પછી એ છે ને પાછા ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવાની આખી જે રમત ચાલી. એટલે ગોપાલ ઇટાલિયાના સંદર્ભમાં પણ અત્યારથી એ ચર્ચા જરૂર થઈ રહી છે કે હાર્દિક પટેલની સાથે બહુ જ અંતરંગ સંબંધો પાટીદાર આંદોલન વખતે
ધરાવનાર અને એ વખતે જ લાઇમલાઇટમાં આવનાર ગોપાલ ઇટાલિયા એ જૂતું ફેંકે કે પછી અડધી રાતે જ અને કોઈ ડેપ્યુટી સીએમ ને કે મિનિસ્ટરને ફોન કરે, એ નાટક ચેટક માટે જાણીતા ગોપાલ ઇટાલિયા એ વિધાનસભામાં જઈને કેટલી મેચ્યોરિટીથી કામ કરશે અથવા તો લોકોના કેટલા કામ કરશે એના વિશે પ્રશ્ન તો થયા કરે છે. અને બીજું, ગોપાલ ઇટાલિયા 18,000 મતથી જીતશે એવું મને આઈબી ના અધિકારીઓએ જે રિપોર્ટ આપ્યો હતો સાહેબ, એ લખીને આપ્યો હતો અને એ સાચો પડ્યો છે. સાચું કહું તો આમ સામાન્ય રીતે આઈબી ના માણસો છે ને સત્તામાં જે બેઠા હોય એમને સારું લાગે એવા રિપોર્ટ આપતા હોય છે, પણ સંબંધિત અધિકારીઓએ મને જે કહ્યું હતું એ એક્ઝેક્ટ આમ ડિટ્ટો એમ કહીએ તો ચાલે એ છે ને 18,000 થોડાક જ ઓછા ની સરસાઈથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે, 17,000 ને કંઈક ઓડ થી. એટલે ગોપાલ ઇટાલિયા જીત્યા. પ્રજાના પ્રશ્નો એ વિધાનસભામાં અને જનસભામાં પણ પ્રજાની વચ્ચે પણ એ ઉઠાવતા રહે અને માત્ર છે ને મદારીના ખેલ કરતા હોય એવા એ સાબિત ન થાય એટલી આપણે અપેક્ષા કરીએ. આપણે એમને શુભકામના આપીએ છીએ કે સારું કામ કરે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં એક બહુ જ આદર્શ કહી શકાય એવી રીતે પ્રજાના પ્રશ્નો માટે લડી રહેલો ધારાસભ્ય છે. હું તો એ રીતે કહીશ, એ લોકસભાનો સભ્ય ભલે ન થઈ શક્યો, પરંતુ ધારાસભાના સભ્ય તરીકે એ હું માનું છું ત્યાં સુધી સારું કામ કરે છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, અધિકારીઓ સામે અવાજ પણ ઉઠાવી શકે છે અને જેલમાં જવાની તૈયારી પણ ધરાવી શકે છે. ગોપાલ ઇટાલિયા એ એમની સામેના કેસીસ છે, એ કેસીસ પાછા ખેંચાઈ જાય, હાર્દિક પટેલની સામેના જેમ કેસીસ પાછા ખેંચાયા એ રીતે એના માટે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ ન કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. અને બીજું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એ તો વેરવિખેર થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા શું છે એ હજી મને સમજાતું નથી. એની કોઈ વિચારધારા જેવું કંઈ છે નહીં, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસની વોટ બેંકને કઈ રીતે ખતમ કરવી એ એની વિચારધારા. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને ભરસક મદદ કરી એમ કહીએ તો ચાલે, કારણ કે કેજરીવાલ અને એમના રાષ્ટ્રીય નેતાઓ એ દિલ્હીથી આવીને કોંગ્રેસ જ્યાં મજબૂત હતી ત્યાં જ એમણે પ્રચાર કરવાનું અથવા તો એના ઉપર ફોકસ કરવાનું એમણે રાખ્યું. પછી એ સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, આમ તો એ 5 બેઠકો મેળવી શક્યા. એમાંથી ભાયાણી વિસાવદરમાંથી ચૂંટાયા પછી એ છે ને પાછા ભારતીય જનતા પાર્ટીને વાલી કરી એમણે. અગાઉ પણ જે રીતે કોંગ્રેસના ત્યાંના 2 વાર ચૂંટાયેલા ધારાસભ્ય એમણે પણ ભારતીય જનતા પાર્ટીને વાલી કરી. ભારતીય જનતા પાર્ટીને વાલી કરવાની કોશિશ જે કરે છે એનું કારણ છે કે પોતાના પ્રશ્નો એ એમની સરકારમાં ઉકેલાય, વ્યક્તિગત લાભ ખાટી શકાય અને સરકાર છે ને એમની સામે પગલા ન લે, આટલી ભૂમિકા હોય છે એવું હું માનું છું. બીજું, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને જવાહર ચાવડાના નારા લાગ્યા. ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડાના નારા લગાવ્યા એટલે જવાહર ચાવડા એ બીજી હોટેલમાં ભોજન લેવા માટે ગયા હતા ભારતીય જનતા પાર્ટીમાં, પરંતુ એમને છે ને ત્યાં આગળ છે ને બહુ જામ્યું હોય એવું લાગતું નથી અને એમનો અસંતોષ એ પ્રધાનમંત્રીને એમણે જે પત્રો લખ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે હતા એમની વિરુદ્ધમાં જે પત્રો લખ્યા છે એના ઉપરથી આપણે જાણીએ છીએ. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આંતરકલહને કારણે જયેશ રાદડિયા પ્રભારી હોવાથી, જયેશ રાદડિયા જો જીતે તો એ મંત્રી થશે એવી ઘોષણાઓ ચાલી હતી. જે રીતે ઉત્તર ગુજરાતમાં તમને ખબર છે કે મુખ્યમંત્રી કૈસા હો શંકર ચૌધરી જૈસા હો, અને શંકર ચૌધરી ઘર ભેગા થઈ ગયા હતા એ વખતે વાવમાંથી, એ તમને ખ્યાલ છે. એટલે આ ભાઈ પણ
જયેશ રાદડિયાને જે પેલું ગાજર લટકાવેલું હતું, કોણે લટકાવ્યું હતું એ ખબર નથી, પણ ત્યાં આગળ છે ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ છે ને કહેતા હતા કે જયેશભાઈ હવે મંત્રી થશે. જયેશભાઈને મંત્રીમંડળમાંથી કાઢી મૂક્યા. અને આમે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ વિના તો આરો છે નહીં, કારણ કે એને તો ઉધારીના નેતાઓ જ જોઈએ છે. બિચારા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા એ ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છે કે પેલું ગાજર લટકાવેલું છે મંત્રી પદનું અને એ દ્રાક્ષ ક્યારે મોઢામાં આવીને પડે એની એ પ્રતીક્ષા કરે છે, પણ હજુ સુધી એનો કઈ વેદ થયો નથી. એનું અને વેદ થશે કે કેમ એ સવાલ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે મૂળ કાર્યકર્તાઓ છે, ધારાસભ્યો છે, એ લોકોની નારાજગી એ ભાજપને હેરાન કરે એમ છે. એટલા માટે આ આયાતી જે ઉમેદવારો છે, એ આયાતી જે નેતાઓ છે, એ નેતાઓને હોદ્દા તો આપી દે છે, પણ પેલા લોકો પણ હવે છે ને જરા જાગતા થયા છે કે અમારે છે ને ખાલી ચટાઈઓ જ ઉપાડવાની છે, સાવરણા જ ફેરવવાના છે. આ છે ને બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજું, નરેન્દ્ર મોદીનો પોતાનો કરિશ્મા તો વિલાઈ ગયો છે. એ આપણે લોકસભાની ચૂંટણીમાં જોઈ લીધું. એમણે હિન્દુ મુસ્લિમ કરવાની ઘણી બધી કોશિશ કરી, પણ 240માં એ સમેટાઈ ગઈ ભારતીય જનતા પાર્ટી. અને હું તો એને છે ને રાહુલ ગાંધીનો વિજય કહું છું. નરેન્દ્ર મોદી ભલે ત્રીજી વખત એ છે ને વડાપ્રધાન બન્યા હોય કાક ગોળીઓના ટેકે, પરંતુ એનો કરિશ્મા એના ચહેરા ઉપર એ દેખાતો પણ નથી. અને એ છે ને આમ જાણે કે બધાને બતાવવા માટે કે હું હજુ એવો ને એવો છે ને 56ની છાતી વાળો છું. અને છેલ્લે જે ઓપરેશન સિંદૂર જે થયું એમાં પણ એમની છે ને 56ની છાતી વિલાઈ ગઈ, એ પણ આપણે જોયું છે. અને વિસાવદરમાં અને લુધિયાણા વેસ્ટમાં આમ આદમી પાર્ટી જીતી અને 5 બેઠકો ઉપર, એમાંથી 1 બેઠક છોડીને બાકીની 4 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે રીતે પરાજય થયો એ બહુ સ્પષ્ટ કરે છે કે ઓપરેશન સિંદૂરને એમણે જે રીતે રાજકીય લાભ ખાટવાની કોશિશ કરી હતી એ છે ને સફળ થઈ નથી. બીજું, જયેશ રાદડિયાને જે નડી ગયા, અથવા તો જયેશ રાદડિયા એટલે ગોપાલને જે લાભ કરાવવા માટે જેમણે મદદ કરી હોય પરોક્ષ રીતે, એમાં નરેશ પટેલનું નામ લેવું પડે. કારણ કે જયેશ રાદડિયાએ વિઠ્ઠલભાઈનો તો ડંકો વાગતો જ હતો. એમના પિતાશ્રી પછી કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, પણ એમની ભાષા પણ જે હતી એ પણ છે ને એ દબંગની ભાષા હતી, એ પણ આપણે જાણીએ છીએ. પણ વિઠ્ઠલભાઈના નામે જયેશભાઈ એ તરી જાય એવું બને એવું લાગતું નથી, કારણ કે નરેશભાઈને એમણે જે રીતે હિટ આઉટ કરવાની કોશિશ કરી છે એને કારણે વિસાવદરમાં પણ ઘણી બધી અસર થઈ છે. અને ભાઈ શ્રી જયેશભાઈને મંત્રી પદથી દૂર રાખવાની સ્થિતિ પણ નિર્માણ થઈ છે. હવે ગોપાલ ઇટાલિયા શું કરે છે? ગોપાલ ઇટાલિયા, હું ફરીને સાહેબ એ કહું છું કે ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ, હાર્દિક એને પટાવશે કે કેમ, એ છે ને એક, કારણ કે ગુલબાંગો બહુ અને ફેંકોડી બાજ તો બહુ છે, પણ રાજકારણમાં ફેંકોડી બાજો માનનીય વડાપ્રધાન પણ આમ તો ફેંકુજીનું નામ એમને મળ્યું છે, પણ બધા જ છે ને નરેન્દ્ર મોદીની જેમ ફેંકુજી થઈને રાજકારણમાં બહુ લાંબો સમય સુધી ટકી શકે એવું માનતો નથી. એટલે ગોપાલ ઇટાલિયા એ મારી દ્રષ્ટિએ એ પેલો આપણે છે ને આગિયો થઈ જાય એવી શક્યતા મને વધારે દેખાય છે. અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એવી કોઈ વજૂદ હું નથી જોતો 5 બેઠકો સિવાય, કારણ કે એમના કાર્યકર્તાઓ વિચારધારા કઈ છે નહીં. ઉધારીના કાર્યકર્તાઓ, ભાજપના અસંતુષ્ટો કે કોંગ્રેસના અસંતુષ્ટો એ જ આમ આદમી પાર્ટીનું તરભાણું ભરે એવા છે. એટલે મને લાગે છે કે હજુ સુધી કોંગ્રેસમાં આ લંગડા ઘોડાઓ જે રીતે મૂક્યા રાહુલ ગાંધીએ, કારણ કે આમ તો શક્તિસિંહ ગોહિલે જ મુકાવ્યા છે, અથવા તો અમિત ચાવડાએ મુકાવ્યા છે, અથવા બીજાઓએ મુકાવ્યા છે, પરંતુ આ લંગડા ઘોડાઓ મોટા ભાગના 2-4 રેસના ઘોડા છે એમાં, પરંતુ એનાથી કઈ કોંગ્રેસનું દાદર કઈ દળદળ ફીટે નહીં એવું લાગે છે. પણ આમ હું હંમેશા કહું છું કે કોંગ્રેસની વોટ બેંક 35% જેટલી તો છે, અને ભારતીય જનતા પાર્ટી ગમે તે ઉદામાં મારે
જો કોંગ્રેસના નેતાઓ છે ને સોદાબાજીમાં અને ટિકિટો વેચવામાં ન પડે તો રમતા રમતા એમને 70 બેઠકો તો 182 બેઠકોમાંથી રમતા રમતા મળે, જે અત્યારે 17માં સમેટાઈ ગયા છે, અત્યારે તો 12 જ રહી છે. અને હું માનું છું કે આ લંગડા ઘોડાઓના પ્રતાપે આવતી ચૂંટણી 2027માં એ છે ને 7માં સમેટાઈ જાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. જય નારાયણભાઈ. વાત તો આપની તર્કબદ્ધ છે અને લાગે છે કે એ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે, પણ સામે આજની પરિસ્થિતિ જે હોય તે નરેન્દ્રભાઈ વગર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેટલું ગજુ કાઢી શકે? નરેન્દ્ર મોદી વગરની ભારતીય જનતા પાર્ટી સેનાપતિ વગરની સેના જેવી છે. કારણ કે અત્યારે પણ ગુજરાત સરકાર છે ને એ દિલ્હીથી ચાલે છે, દિલ્હીના ઈશારે ચાલે છે. અને બીજું, વિસાવદર જીતવા માટે તમે તો અડધો ડઝન મંત્રીઓ કયા, પણ હું તો એમ કહું છું કે ડઝન મંત્રીઓ ત્યાં આગળ ધામા નાખીને પડ્યા હતા અને એમ છતાં એમને છે ને કઈ વળ્યું નહીં, કારણ કે એમની કોઈ અપીલ જ નથી, એમનો કોઈ ફેસ નથી. નરેન્દ્ર મોદીના ફેસ ઉપર ક્યાં સુધી જીવશે? આ છે ને બહુ સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદી કાલ ઉઠીને નિવૃત્ત થાય તો હું તો પહેલાથી કહું છું કે અમિત શાહ છે ને પ્રાઇમ મિનિસ્ટર થવાના નથી. અમિત શાહનું નેતૃત્વ રાષ્ટ્રીય સ્તરે છે ને સ્વીકારવાનું નથી. નરેન્દ્ર મોદીના કયા ગરા છે એટલા માટે એ નંબર 3 ઉપર બેઠા છે. ક્યારેક ક્યારેક નંબર 2 ગણાવે છે એમને, પરંતુ હું માનું છું કે રાજનાથસિંહ એ હજુ નંબર 2 ગણી શકાય, અથવા તો કારણ કે બીજા પણ એમના કરતા સિનિયર નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં, પણ એ દૈવત વગરના છે, ગટ્સ વગરના છે, સ્પાઇનલેસ ક્રીચર્સ છે, એમ હું તો કહું છું. નરેન્દ્ર મોદી રાજ કરે છે કારણ કે એમને છે ને આ આરએસએસ માંથી આવેલી જે સેના છે, રાજનાથસિંહ હોય કે પછી નીતિન ગડકરી હોય, એ કરોડરજ્જુ વગરની સેના છે, એટલે નરેન્દ્ર મોદી એ રાજ કરી શકે છે. પણ નરેન્દ્ર મોદી વગરની ગુજરાતની ભારતીય જનતા પાર્ટી એ છે ને વેર વિખેર થઈ જશે, એ બાબત તો છે ને બહુ સ્પષ્ટ છે. એ વાત ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને આપ જોડો તો કદાચ વધારે ઉચિત ગણાશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ રાજ્યના પ્રમુખ તો નથી નિમી શકતું, પણ એના જિલ્લાના હોદ્દેદારોમાં પણ કઈ બહુ ઓજસ્વી કે વગવાળા માણસો બેઠા છે એવું તો છે જ નહીં. એ વાતો તો આજ કરે છે જે દિલ્હીથી આવે છે. 4 વખત નરેન્દ્ર મોદીનું નામ લેવું પડે છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીમાં એટલા જ તડા છે જેટલા કોંગ્રેસમાં તડા છે, એટલા જ ગ્રુપ છે. કોંગ્રેસમાંથી આવેલા, સંઘમાંથી આવેલા, નરેન્દ્ર મોદી ના નિષ્ઠાવંત, આનંદીબેનના નિષ્ઠાવંત, અમિત શાહના નિષ્ઠાવંત, અને બીજું ગુજરાતી ભાઈઓ તો છે ને બધાના નિષ્ઠાવંત થઈ જાય છે, કારણ કે જ્યાં લાભ મળે ત્યાં નિષ્ઠાવંત થઈ જાય. મહારાષ્ટ્રમાં સાહેબ હું તમને કહું, મહારાષ્ટ્રમાં ઇન્ટેલિજન્સના માણસો એ અમને છે ને બહુ સ્પષ્ટપણે કહેતા હતા કે આટલા માણસો છે ને વસંતદાદા પાટીલના છે, આટલા આના છે, આટલા આના છે. સાહેબ એ ધારાસભ્યો જરાય ચસકતા નહોતા. એ જમાનો હતો, વસંતદાદા પાટીલના વખતની વાત કરીએ તો. ગુજરાતમાં તો કોણ છે ને નરેન્દ્ર મોદીના નિષ્ઠાવંત છે ને કોણ અમિત શાહના નિષ્ઠાવંત છે ને કોણ આનંદીબેનના નિષ્ઠાવંત છે, અને ભૂપેન્દ્રભાઈની પાસે કેટલાનું સમર્થન છે, એ છે ને જો ગણવું હોય તો બધા છે ને મને લાગે છે એમ કહેશે કે અમે તો આનંદીબેનના છીએ ને નરેન્દ્રભાઈના છીએ ને અમિત શાહના છીએ ને ભૂપેન્દ્રભાઈના છીએ. પણ એક વખત નરેન્દ્ર મોદીના હાથમાંથી દિલ્હીની સત્તા ગઈ ત્યારે તમને જોવા મળશે કે ગુજરાતમાં પણ આ સો કોલ્ડ ડિસિપ્લિન પાર્ટી છે ને વેર વિખેર થઈ જવાની છે. એટલે આપણે એવા તારણ પર પહોંચી રહ્યા છીએ કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાવાને કારણે આમ આદમી પાર્ટી કઈ બહુ મોટી
ગુજરાતમાં હસ્તી બની જાય છે તેવી થવાની શક્યતાઓ ઓછી છે. બીજું, અત્યાર સુધી વિસાવદર વિપક્ષ જ રહ્યું છે, કારણ કે ત્યાં સવલતો પાંખી છે ને નાના મોટા જે વચનો આપવામાં આવ્યા હતા એ પૂરા થયા નથી. હવે એકલા ગોપાલ ઇટાલિયા વિરોધ પક્ષે રહીને એ વચનો કેટલા પૂરા કરી શકશે, અથવા એમણે આશાઓ જે ઊભી કરી હોય એમાં કેટલા ખરા ઉતરી શકશે, તે પણ એક યક્ષ પ્રશ્ન રહેવાનો છે. ત્રીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ સ્થિતિ છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણે સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો આખા સૌરાષ્ટ્રને અસર કરતા હોય એવો એક પણ નેતા નથી. એટલે એમણે પણ સંગઠન મજબૂત હોય ને સંગઠનનો સપોર્ટ હોય ને ઉપર નરેન્દ્રભાઈની ઇમેજ બોલતી હોય તે પ્રકારની રાજનીતિ અપનાવી છે અને તે પ્રકારની રાજનીતિ અત્યાર સુધી અમને તાર્યા છે. હવે એ રાજનીતિ કસોટીની સરાણે ચડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા તરફ આગળ વધી રહ્યું છે. કારણ કે નરેન્દ્રભાઈને બહુ જલ્દી આ સપ્ટેમ્બરમાં 75 વર્ષ પૂરા થશે. ત્યાર પછી એ વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે, ચાલુ છે માટે એક અપવાદ તરીકે, કે એમને નિવૃત્ત ફરજિયાત થવું પડશે અથવા પરિસ્થિતિ એવી ઊભી થશે, તે જોવાનું રહેશે. વૈશ્વિક પ્રવાહોને લાગે વળગે છે ત્યાં સુધી ભારતમાં અર્થવ્યવસ્થાથી માંડીને રોજગારી અને બાકીની બધી બાબતોમાં બહુ જ મોટા પ્રશ્નો આગામી વર્ષ દરમિયાન ઊભા થાય તેવી શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2024-25 વિકાસ દર 6.5% આંક્યો છે અને 2025-26 2025 જૂનના પહેલા અઠવાડિયામાં જે મોનિટરી પોલિસી કમિટી મળી એણે 2025-26 વિકાસ દર પણ એટલો 6.5% આંક્યો છે. હવે એમાંથી તમે ફુગાવો કાઢી નાખો તો એનો અર્થ એ થાય કે 2025-26 વર્ષ એ નકારાત્મક વૃદ્ધિનું વર્ષ હશે અને એટલે બેરોજગારીથી માંડીને આર્થિક સમસ્યાઓ સુધીની અનેક સમસ્યાઓના મોરચે જૂજવાનું વર્ષ હશે, જે સમયે કેન્દ્રમાં મજબૂત નેતાગીરી અને એક દિશા અને સૌને સાથે રાખીને ચાલવાવાળી નેતાગીરી જોઈએ, જે અત્યારે દેખાતી નથી. દુનિયા અત્યારે આખી હૈસો કરવા તરફ આગળ વધી રહી છે, ત્યારે આપણા ત્યાં હજુ કોઈ દિશા કે દશા બેમાંથી એકે દેખાતું નથી. એટલે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવશે અને આપણે અત્યારે વિધાનસભાની ચૂંટણીઓની જ વાત કરીએ છીએ, ત્યારે વાતાવરણ એ લગભગ આવું જ હશે અને એમાં ભારતીય જનતા પક્ષનો કમસે કમ કાર્યકર દોડે છે. કોંગ્રેસમાં કાર્યકર હતાશ છે. આ બે મુદ્દામાં ફરક આટલો છે. હવે એ એટલા ગાળામાં કોંગ્રેસના સંગઠનમાં જોમ પુરાઈ જાય, નવા માણસો આવી જાય, કોંગ્રેસ દોડતી થઈ જાય, રાજ્ય કક્ષાએ પણ એવું નેતૃત્વ મળી જાય, એ શક્યતાઓ કેટલી લાગે છે આપને? મને લાગે છે કે અત્યારે તો કોંગ્રેસ એ તળિયે છે એમ કહીએ તો ચાલે. શક્તિસિંહ ગોયલે રહી સહી વાતને છે ને એ એનું નામું નાખી દીધું એમ કહીએ તો ચાલે. અને એમણે જે રીતે રણછોડરાય થઈ ગયા, ભાઈ તમે છે ને આ હજુ તો અધ્યક્ષો જાહેર થાય છે, રાહુલ ગાંધીના અધ્યક્ષો જાહેર થાય છે અને તમે છે ને હોદ્દો છોડીને શૈલેષ પરમારને તમે છે ને પ્રદેશ પ્રમુખનો ચાર્જ આપો છો. કયા બંધારણ હેઠળ તમે આપી રહ્યા છો એ પણ સમજાતું નથી. કારણ કે શૈલેષ પરમાર એમને તો નાયબ નેતા વિધાનસભા પક્ષ ત્યાં હોદ્દેથી પણ દૂર કરવાના હતા. ત્યાં કિરીટ પટેલ પાટણવાળા એને મૂકવાની વાત આવી હતી. એટલે શૈલેષ પરમારને ગોઠવવા માટે અથવા હંગામી ધોરણે ગોઠવવા માટે શક્તિસિંહ ગોયલ, આમે શક્તિસિંહની વજૂદ શું હતી સાહેબ? આઈ એમ સોરી ટુ સે ધીસ. એ પોતે જે માણસ ન જીતી શકતો હોય એ બીજાને શું જીતાડવાનું? અને માત્ર ભાષણો કરવાથી જીતાતું નથી. વ્યૂહરચનાઓ જોઈએ, નાણાં જોઈએ, આ બધા સંબંધો જોઈએ. સિદ્ધાર્થ પટેલના ઘરે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને નરેશ પટેલ સામેથી મળવા ગયા હતા
અને એ વખતે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા અને નરેશ પટેલની વગ હતી એ બધા જાણે છે, પરંતુ એ નરેશ પટેલ કોંગ્રેસમાં ન આવે એટલા માટે હાર્દિક પટેલને એ બધાએ ત્યાં વિરોધ કર્યો હતો અને એના પછી હાર્દિક પટેલ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને ધારાસભ્ય થઈ ગયા. નરેશ પટેલને કોંગ્રેસમાં જવા ન દીધા ને નરેશ પટેલની બેઇજ્જતી કરવાની ચાલુ કરી અને છતાંય નરેશ પટેલ એવું વ્યક્તિત્વ છે કે જેને તમે ઇરેઝ ન કરી શકો. પણ કોંગ્રેસ પોતે જ આ લંગડા ઘોડાઓથી કઈ રીતે આગળ 2027માં બેઠકો મેળવી શકશે એ વિશે મને શંકા છે સાહેબ. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. ભારતીય જનતા પાર્ટીને માટે જાણે કે કોંગ્રેસ કામ કરતી હોય તો શક્તિસિંહ કે શૈલેષ પરમાર કે બાકીના બધા કામ કરતા હોય એવું જ અત્યારે તો વાતાવરણ ઊભું થયું છે. અને છેલ્લો પ્રશ્ન, સમયની મર્યાદા છે આપને ને કાર્યક્રમને બંનેને. ભારતીય જનતા પક્ષ પણ ઉત્તર પ્રદેશથી માંડીને બિહાર અને અન્યત્ર એક કટોકટી ભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પક્ષમાં પણ તડા પડે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ વિભાજન થાય એવી શક્યતાઓ આપ જુઓ છો? સાહેબ, મને લાગે છે કે પહેલગામ ઘટનાક્રમ એણે એ શક્યતાઓને મને લાગે છે કે પાછી ઠેલી દીધી છે. કારણ કે આરએસએસ નો જે એસર્ટિવ મૂડ હતો એ મૂડ છે ને બદલાઈ ગયો છે એમ કહીએ તો ચાલે. કારણ કે નરેન્દ્ર મોદીને સીધા જ છે ને એ લોકો રિટાયર કરવાના મૂડમાં હતા અને માળખું બદલવાના મૂડમાં હતા, પ્રમુખ પોતાનો મૂકવાના મૂડમાં હતા. અત્યારે જ ને આરએસએસ પણ પાણીમાં બેસી ગઈ હોય સંસ્થા એવું લાગે છે. પણ આરએસએસ ના સહયોગ વિના ભારતીય જનતા પાર્ટી 240 ને બદલે 200 ની અંદર જતી રહે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. એટલે આવનાર સમય ભારતીય જનતા પાર્ટી માટે પણ જો કટોકટી ભર્યો નીવડવાનો હોય તો આવડા મોટા દેશની રાજકીય પરિસ્થિતિ બાબતમાં છેલ્લું આપનું અનુમાન, આવનાર 5 વર્ષમાં દેશ કઈ દિશામાં જતો જોઈ રહ્યા છો? હું માનું છું કે જે રીતે અખિલેશ યાદવ, લાલુ પ્રસાદ અને તેજસ્વી એ બધાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ એની સાથે પોતાનું જોડાણ ચાલુ રાખવાનું, કારણ કે એમણે અજમાવી જોયું અખિલેશે તો કે આમ આદમી પાર્ટીને આપણે ટેકો આપીએ અને ભાઈ જે કેજરીવાલ છે તો કઈ બાજુ ઢળે કઈ કહેવાય નહીં, કારણ કે કેજરીવાલ તો મોદીની નાની આવૃત્તિ પોતાને ગણાવે છે અને અમે એના નાટક ચેટક સિવાય બીજું કઈ છે નહીં. પંજાબમાં પણ હવે છે ને હું નથી માનતો કે બીજી વખત છે ને આમ આદમી પાર્ટી સત્તામાં આવી શકે, પણ કોંગ્રેસ અને બાકીના બધા જ પક્ષો નો મોરચો જો રચાય તો ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરી શકાય એવી શક્યતા છે. અને બીજું કે અડધી ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસ વાળાઓથી ભરેલી છે. લાલકૃષ્ણ અડવાણીનું મને પેલું સ્ટેટમેન્ટ યાદ આવે છે કે કોંગ્રેસીકરણ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીનું. મોદીએ તો કોંગ્રેસના ટેકે જ ભારતીય જનતા પાર્ટી ચલાવી છે. હવે બાકી રહેતું તું શશી થરૂરને લઈ જશે કે બીજાઓને લઈ જશે. મેં તો પહેલાથી જ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરને નામે આ ડેલિગેશનો મોકલાવે છે એ ઓપરેશન લોટસ જ છે. એટલે હજી ભારતની પ્રજા એને લોકશાહી એ બચાવશે એવું મને લાગે છે. સાહેબ, ઇમરજન્સી પછી આજે ઇમરજન્સી નો દિવસ છે, તમને ખ્યાલ છે 25મી જૂન છે અને એ 25મી જૂન 1975 હતી. આજે છે ને આજે ઇમરજન્સીની જ વાત થાય છે, અઘોષિત ઇમરજન્સી કેશુભાઈના શબ્દોમાં કહીએ તો. એટલે એ વખતે પણ પ્રજાએ, ગામડાની પ્રજા, અભણ પ્રજાએ લોકશાહી બચાવી હતી અને આપણી આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવામાં આ જ પ્રજા છે ને કામ કરી શકે
યોગદાન કરી શકે એવું જરૂર લાગે છે. નહીં તો ભાજપ છાકટી થઈ જશે. જી ધન્યવાદ હરિભાઈ, ખૂબ સરસ મુદ્દાઓ આપે ઉપસ્થિત કર્યા અને મને લાગે છે કે આવનાર સમયમાં આ બધી બાબતો કઈ રીતે આગળ વધે છે તેના પર આ દેશના દિશા અને દશા બંનેનો આધાર રહેશે. વિશ્વભરમાં વાતાવરણ ડોળાયેલું છે, ખાસ કરીને આવનાર 2 વર્ષ માટે વૈશ્વિક રાજકારણના પ્રવાહો, અર્થકારણના પ્રવાહો એ કળવા મુશ્કેલ છે. ત્યારે ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને એ રીતે સૌથી મોટી લોકશાહી છે. દુનિયાની સૌથી તાકાતવર લોકશાહીની અત્યારે ઇજ્જત આબરૂના ચીથરા ઉડી રહ્યા છે. એ દિશામાં ભારત ન જાય એવી અપેક્ષા સાથે આપણે આજની ચર્ચા ને સમાપન તરફ દોરી જઈએ છીએ. આપ જોડાયા, અમારા દર્શક મિત્રો વતી, મારા વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ સર.